નમસ્કાર વિદ્યાર્થી મિત્ર, ધોરણ 10 વિષય ગણિત ગાલા અસાઇનમેન્ટ 2026 બરાબર માર્ચ 2026 નો જે પ્રશ્નપત્ર આવેલા છે તેના સોલ્યુશનમાં આપણે વિભાગ નંબર A અને B પ્રશ્નપત્ર 2 ના જોઈ ગયા છીએ. આજે આ વિડીયોમાં આપણે વિભાગ નંબર C જોવાના છીએ. કયો વિભાગ? તો કે C જોવાના છીએ. ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ સૂચના વાંચો કે આપેલા બરાબર 9 માંથી કોઈ પણ 6 પ્રશ્ન લખવાના છે. પ્રશ્નની ગણતરી સાથે જવાબ આપો. મતલબ કે તમારે વિભાગ C માં તમને કેટલા પ્રશ્ન પૂછાશે? તો કે વિભાગ C માં તમને લગભગ બરાબર 9 પ્રશ્ન પૂછાશે. એમાંથી તમારે કોઈ 6 લખવાના હશે અને એના ગુણ શું હશે? તો કે 18 હશે. 38 નંબરથી 46 નંબર પ્રશ્નપત્ર હશે, એમાં આ વિભાગ જોવા મળશે. ચાલો 38 નંબરનો દાખલો. મીના રૂપિયા 2000 ઉપાડવા બેંકમાં ગઈ હતી. તેણે કેશિયરને કહ્યું કે મને માત્ર 50 અને 100 ની નોટ જ જોઈએ છીએ. મીનાને કુલ 25 નોટ મળી હતી, તો તેમણે કુલ 50 અને 100 ની પ્રત્યેની કેટલી નોટ મળી હશે એ શોધવાનું છે. ન તો મને એ ખબર છે કે 50 ની કેટલી નોટ છે, ન તો મને એ ખબર છે કે 100 ની કેટલી નોટ છે, પણ 50 અને 100 ની નોટો મળે છે એ મને ખબર છે. બરાબર છે. તો આપણે ન તો 50 ની નોટ કે 100 ની નોટ ખબર હોવાથી આપણે ધારશું, ધારો કે 50 રૂપિયાની નોટ બરાબર x અને 100 રૂપિયાની નોટ બરાબર બરાબર. કુલ નોટ કેટલી છે? કુલ નોટ 25 છે. તો પહેલું સમીકરણ x + y બરાબર 25. સમીકરણ નંબર 1. જે પણ છોકરાઓ હશે x અને y બેયનો સરવાળો 25 થતો હશે. અહીંયા તમે એમ લખી શકો. ચાલો હવે 50 રૂપિયાની નોટ x તો 50x થાય, કારણ કે જેટલી હશે એને ગુણ્યા 100 રૂપિયાની નોટ બરાબર y બરાબર 100y. કુલ રૂપિયા કેટલા છે? તો અહીંયા લખું છું કુલ રૂપિયા કેટલા આવશે? 2000 છે. તો છોકરાઓ 50 ની જે નોટ હશે એને જો 50x જે નોટ હશે એને ગુણ્યા 50 પ્લસ જે નોટ હશે એને ગુણ્યા બરાબર છે 100 બરાબર કેટલા થવા જોઈએ? 2000. તો આપણું બીજું સમીકરણ બનશે 50x પ્લસ 100y બરાબર 2000. ચાલો આમાંથી કેટલા કોમન નીકળે? તો કે 50 કોમન નીકળે. 50 કોમન કાઢીએ તો વધે શું? x પ્લસ 2y બરાબર 2000. ચાલો x પ્લસ 2y આ 2000 આ 50 છે એ ગુણાકારમાં સામે આવે તો ભાંગાકાર મીંડું જાય. 50 ભાગ્યા 200 કરો એટલે કેટલા આવે? 40. x બરાબર x પ્લસ 2y બરાબર 40. સમીકરણ નંબર 2. ચાલો સમીકરણ 1 અને 2 માંથી સમીકરણમાં છે એને ઉપયોગ કરી અને આપણે શું કરશું? તો કે x અને y નો દાખલા કરવાના છે. બરાબર છે. તો આપણે પાછળની સાઈડમાં જતા રહીએ છીએ. સમીકરણ 1 અને 2 પરથી અથવા તો 1 અને 2 સરખાવતા, સમીકરણ 1 અને 2 સરખાવતા. ચાલો સમીકરણ 1 સુધી x પ્લસ y બરાબર 25, x પ્લસ 2y બરાબર કેટલા છે? તો કે 40. નિશાની બદલાવો, લોપની રીત માઇનસ માઇનસ માઇનસ. ચાલો આ બે ઉડી ગયા. ઓછા વત્તે ઓછા માઇનસ y. હાલો ઓછા વત્તે ઓછા 40 માંથી પચી જાય તો -15. માઇનસ માઇનસ ઉડી ગયા. y બરાબર 15. હવે y ની કિંમત કેમાં મૂકવાની? તો કે સમીકરણ 1 માં મૂકો. y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચાલો સમીકરણ 1 સુધી x પ્લસ y બરાબર 25, x પ્લસ બરાબર છે અહીંયા 15, y બરાબર 15 બરાબર 25. x બરાબર છોકરાઓ 25, આ પ્લસ સામે જાય તો માઇનસ. x બરાબર 10.
તો અહીંયા લખી શકો છોકરાઓ જવાબમાં, બરાબર છે, આપણે લખી શકીએ કે 50 રૂપિયાની નોટ કેટલી હશે? 10 અને 100 રૂપિયાની નોટ બરાબર 15 હશે. તો આ રીતે તમારે આ દાખલો કરવાનો હતો. તમે અહીંયાથી પહેલા આ જોઈ શકો છો, આ રીતે લખી શકો છો, પછી એના પછી તમે આ રીતે લખી શકો છો. 50 રૂપિયાની 10 નોટ એટલે કેટલા થાય? 500 રૂપિયા થાય, અને 100 રૂપિયાની 15 નોટ એટલે 1500 રૂપિયા થાય. બેયનો સરવાળો કરો એટલે આવી જાય 2000 રૂપિયા હતા. આ બે 10 ને 15 નો સરવાળો 25 નોટ હતી. તો આ રીતે તમારો દાખલો છે એ સાબિત થાય છે. શું થાય છે? દાખલો સાબિત થાય છે. પછી એના પછી દાખલા નંબર 2 જુઓ. દાખલા નંબર 2 માં શું છે? નીચે આપેલા સમીકરણ યુગ્મ ને ઉકેલ આદેશની રીતથી મેળવો. એ ચોખ્ખું કીધું છે છોકરાઓ, આદેશની રીતથી મેળવવાનો છે. સૌ પ્રથમ સમીકરણ 2 માંથી આપણે કરતા બનાવવાના છે. આ સમીકરણ 2 x ને એમનેમ રાખીશું, x ને કરતા બનાવવા છે. હાલો માઇનસ સામે જાય તો પ્લસ. હાલો x બરાબર 14 પ્લસ 3y છેદમાં 2. આને સમીકરણ નંબર 3 આપી દો. આ સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 2. ચાલો x ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા, જેમાંથી કરતા ન બનાવ્યા એમાં મૂકવાનું. x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચાલો સમીકરણ 1 છે 3x પ્લસ 5y બરાબર 21. ચાલો 3 અહીંયા કિંમત મુકાવો. 14 પ્લસ 3y છેદમાં 2 પ્લસ 5y બરાબર 21. ચાલો છેદ નથી ઉઠતા એટલે આ સીધા ગુણશે. 14 તેરી 42 પ્લસ 3 તેરી 9y છેદમાં 2 પ્લસ 5y બરાબર 21. ચાલો અહીંયા ધ્યાન રાખજો. હવે શું કરીએ છીએ? આ 2 છે, આના છેદમાં કાંઈ ના હોય તો 1. આ બેયનો લસ આને ગુણશે, આને ગુણશે એટલે 1 ગુણ્યા કરો એટલે કાંઈ ફેર ના પડે. એટલે 42 પ્લસ 9y પ્લસ આ 1 અહીંયા ગુણ્યો 5 દુ 10y છેદમાં 2 બરાબર 10y છેદમાં 2 બરાબર 21. ચાલો 2 છે એ ક્યાં છે છોકરાઓ? તો કે અહીંયા 10 ને 9 કેટલા થાય? 19y. હાલો 21 ગુણ્યા 2 બરાબર છે. હાલો 19y બરાબર 21 નું કેટલા થાય? 42. 21 નું કેટલા થાય? 42. આ 42 પ્લસ સામે જાય તો માઇનસ 42. 19y બરાબર 0. તો y બરાબર 0 ના છેદમાં 19 બરાબર 0. તો y બરાબર 0. ચાલો y ની કિંમત ક્યાં મૂકવાની છે? તો કે સમીકરણ નંબર 3 માં મૂકતા. શું કરવાનું છે? તો કે y ની કિંમત સમીકરણ નંબર 3 માં મૂકતા. અહીંયા કરી દઉં છું, બરાબર છે. y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. ચાલો સમીકરણ 3 લખાવો. x બરાબર 14 પ્લસ 3y છેદમાં 2. હાલો x 14 ના 14 પ્લસ 3 y બરાબર 0 ભાગ્યા 2. x બરાબર 14 ભાગ્યા 2 7. x બરાબર 7. આ તમને x અને y નો જવાબ મળી ગયો. x બરાબર કેટલા આવશે? 7 અને y બરાબર 0. આ તમારા ઉકેલ છે. તમારે આદેશની રીતે આ રીતે દાખલો કરવાનો હતો. અહીંયાથી તમે આ રીતે દાખલો કરી શકો છો. ચાલો એના પછી 40મો દાખલો જુઓ. સમાંતર શ્રેણી 9, 17, 25 ના કેટલા પદોનો સરવાળો બરાબર 636 થાય? અહીંયા તમને SN આપેલો છે, બરાબર છે. સૌપ્રથમ આપ્યું એ લખો. a કેટલો થાય? તો કે 9. d કેટલો થાય? તો કે 17 - 8 બરાબર. ના ખબર પડે તો અહીંયા કરી નાખવાનો. d કઈ રીતે શોધાય? આપણે ખબર જ છે, a2 - a1. આ a1 કહેવાય, આ a2, આ a3 બરાબર. એટલે 17 - 9 બરાબર 8. અને તમને બીજું શું આપ્યું છે? SN બરાબર 636. ચાલો હવે અહીંયા તમારે સૌપ્રથમ શું શોધવું પડશે? તો આપણે n શોધવાનું છે, બરાબર છે. આપણે SN નું મોટું સૂત્ર SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. ચાલો કિંમત મુકાવો. SN એટલે 636, n તો આપણે શોધવાનો છે, બરાબર છે. 2a એટલે 9
પ્લસ n તો આપણે શોધવાનું છે, d એટલે 8. ચાલો આને ગુણાવી દો, આ 2 એટલે કેટલા થઈ જશે 636 ગુણ્યા 2. આને એમનેમ રાખો, આ n એમનેમ 9 દુ 18 પ્લસ 8 ગુણ્યા n એટલે 8n, 8 × 8 એટલે -8. ચાલો આને હજી એમનેમ રાખીએ, n બરાબર 18. અહીંયા ધ્યાન રાખજો 18, 18 માંથી 8 જાય તો કેટલા વધે 10, કેટલા વધે 10 પ્લસ 8n. ચાલો અહીંયા ગુણાકાર કરાવો, આ બેયનો ગુણાકાર કરશો એટલે કેટલા થશે 1272 બરાબર 10n પ્લસ 8n નો વર્ગ. ચાલો હવે આપણે આને વ્યવસ્થિત અહીંયા લખશું બરાબર, બધું ડાબી બાજુ 8n નો વર્ગ પ્લસ 10n પ્લસ 1272 બરાબર 0. એટલે બધેમાંથી કોણ કોમન નીકળે તો કે 2 કોમન નીકળે. કેટલા નીકળે 2 કોમન કાઢ લ્યો તો અહીંયા વધે શું 4n નો વર્ગ પ્લસ 5n પ્લસ કેટલા આવશે 636 બરાબર 0. આલા 2 ભાગાકારમાં જાય એટલે આપણું સમીકરણ મળશે 4n પ્લસ 5n પ્લસ 636 બરાબર 0. હાલો અહીંયા ધ્યાન રાખજો, હવે તમારે 636 ગુણ્યા 4 કરવાના અને એવા 2 ભાગ પાડવાના કે અહીંયા તમારો જવાબ છે એ 5 આવવો જોઈએ. કેટલો આવવો જોઈએ તો કે 5 આવવો જોઈએ. પહેલા તો 636 ગુણ્યા 4 કરવાના છે. હાલો 4 ગુણ્યા 636 ના અવયવ પાડવાના છે. આના અવયવ 2 2 પડે. હવે આના અવયવ આપણે ઊભા પાડીશું 636 2 બરાબર એટલે કેટલા આવે 3 1 બરાબર 8 318 થાય. હાલો 2 1 પછી અહીંયા જોજો 5 અહીંયા કેટલા આવશે 9 159 આવું ને 10 15 એટલે 3 વડે થશે 3 50 15 3 તેરી 9 53 53 53. અહીંયા ધ્યાન રાખજો બરાબર 3 દુ 6 6 દુ 12 બરાબર છે. અહીંયા ધ્યાન રાખજો 12 53 માંથી 12 બરાબર જશે. 53 માંથી 12 જાય તો આપણે કેટલા આવશે તો કે 53 માંથી 12 જાય તો આપણે 5 લેવાના છે. એટલે 5 હજી આપણે અહીંયા 2 હજી આ છે બરાબર, એટલે આના ભાગ પાડી નાખો પહેલા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 53. ચાલો 3 દુ 6 6 દુ 12 12 દુ 24 24 દુ 48. હાલો 48 ને 53 થઈ ગયા. હવે જો અહીંયા પ્લસ છે બરાબર છે, અહીંયા પ્લસ છે એટલે બે નિશાની છે એ અલગ અલગ આવવી જોઈએ બરાબર છે. અહીંયા આપણી ક્યાંય ભૂલ થાય છે. શું થાય છે છોકરાઓ તો જો આ 1272 પ્લસ છે, સામે આવે તો કેવા થઈ જાય તો કે આપણા માઇનસ થઈ જાય છે. એટલે અહીંયા આપણા કેવા આવશે તો કે અહીંયા આપણા માઇનસ આવશે બરાબર છે. એટલે ખાસ જો ઉતાવળ કરશો તો અહીંયા ભૂલ થશે. ચાલો હવે અહીંયા માઇનસ છે એટલે બે નિશાની અલગ અલગ આવી જોઈએ અને +5 તો મોટાને પ્લસ અને નાનાને માઇનસ બરાબર છે. 53 માંથી 48 બાદ કરો તો 5 જવાબ છોકરાઓ આવી જાય છે બરાબર છે. એટલે હવે તમારે આ રીતે કિંમત મૂકવાની છે. ચાલો 4n નો વર્ગ -48n પ્લસ 53n -636 બરાબર 0. ચાલો બબેની જોડી બનાવો. આ બેમાંથી કોણ કોમન નીકળે 4n કોમન નીકળે તો અહીંયા વધે શું n, અહીંયા વધે 12 બરાબર છે પ્લસ આમાં બેમાંથી 53 કોમન નીકળે 53n. હવે તમને ખબર પડે કે આને 53 વડે ભાંગવા, પણ આવું કરાય નહીં. થોડુંક માનસિક રીતે વિચારો તો 12 હશે 12 અહીંયા આવ્યા હોય ઈ આંકડો આવે એટલે 12 કોમન નીકળતા હોય. 53 ગુણ્યા 12 કરશો એટલે 636 થાય. જો અહીંયા હું તમને તમારી સરળતા માટે તો 2 રકમનું શૂન્ય 3 5 3 દુ 6 5 દુ 10 થઈ ગયું 636 એટલે કેટલા આવશે 12 બરાબર 0. ચાલો વધેલું છે 51 સરખું છે એ 51 બેયને અલગ અલગ 0 આપી દો. n બરાબર 12 -53 n બરાબર -53 ના છેદમાં 4. કોઈ દિવસ યાદ રાખજો કોઈ પણ સંખ્યાનો સરવાળો n ક્યારેય માઇનસમાં ના આવે. એટલે n બરાબર 12 આવશે. નીચે લખી શકાય બરાબર. નીચે લખવું હોય તો કે 12 પદોનો સરવાળો 12 બરાબર પદોનો સરવાળો 12 પદોનો સરવાળો 636 થાય
શું આવશે તો કે 12 પદોનો સરવાળો 636 થાય. તો તમારે આ રીતે દાખલા નંબર 40 છે એ કરવાના હતા. શું હતું તો આ રીતે દાખલા નંબર 40 કરવાના હતા. ચાલો એના પછી દાખલા નંબર 41. નીચે આપેલી આકૃતિમાં એક થરની પાટલીઓમાં ગોઠવણી દર્શાવેલ છે. અમીષા, ભારતી અને કેમેલિયા, બરાબર, કેમેલિયા અનુક્રમે આ સ્થાન પર ગોઠવેલા છે. અહીંયા દાખલામાં થોડીક રકમ આપણાથી રહી ગઈ છે. એમ પૂછ્યું છે આ શું સમરેખ છે, બરાબર છે, એવું આપણે પૂછેલું છે. બરાબર, તો આપણે હવે આને સાબિત કરવા માટે સૌપ્રથમ શું શોધવું પડશે તો કે સૌપ્રથમ આપણે AB શોધવું પડે, બરાબર છે. પછી આપણે શું શોધવું પડે તો કે આપણે પછી BC શોધવું પડે, બરાબર. પહેલા શું શોધવું પડે? AB શોધવું પડે, પછી BC શોધવું પડે અને પછી AC શોધવું પડે. જો AB બરાબર છે અને BC નો સરવાળો જો AC જેટલો આવી જાય તો સમરેખ છે. જો જવાબ ન આવે તો સમરેખ નથી. અહીંયા આકૃતિ રકમ થોડીક અધૂરી છે, બરાબર. તમે તમારી રીતે તમારા અસાઇનમેન્ટમાંથી જોઈ અને રકમ પૂરી કરી લેજો. સૌપ્રથમ આપણે અહીંયા બિંદુ લખીએ. A બરાબર કેટલા છે તો આ x પહેલા જોવાના, x અને y, બરાબર છે, 1 અને 3. ચાલો પછી B બરાબર કેટલા છે તો કે 6 અને 4, બરાબર. કેટલા છે તો કે B બરાબર 6 અને 4 અને C બરાબર કેટલા છે તો કે અહીંયા જોશો 8 અને 6, તો C બરાબર 8 અને 6. ચાલો સૌપ્રથમ આપણે કોનું છે તો કે પહેલા આપણે સૌપ્રથમ આપણે AB શોધવાનું છે, બરાબર. આપણે શું શોધશું? AB બરાબર 3 1 અને B બરાબર આવશે 6 અને 4. ચાલો AB નો વર્ગ બરાબર x1 માઇનસ x2 નો વર્ગ પ્લસ y1 માઇનસ y2 નો વર્ગ. ચાલો x1 એટલે 3 માઇનસ 6 નો વર્ગ પ્લસ 1 માઇનસ 4 નો વર્ગ. હાલો માઇનસ 3 નો વર્ગ પ્લસ માઇનસ 3 નો વર્ગ. 3 નો વર્ગ કેટલો થાય? 9 પ્લસ 9, બરાબર. AB નો વર્ગ તો AB બરાબર કેટલા થાય? વર્ગ બરાબર 18. તો AB બરાબર 9 દુ 18 તો 3√2. શું આવશે તો AB બરાબર 3√2. શું આવ્યું? AB બરાબર 3√2. ચાલો હવે આ જ રીતે આપણે B અને C શોધવાના છે. શું શોધવાનું છે? તો આ જ રીતે આપણે B બરાબર છે અને C શોધવાના છે. ચાલો એના બેના પહેલા આપણે મૂલ્ય જોઈ લઈએ. 6 4 અને 8 6, 6 4 અને 8 6. બરાબર, રકમ ખાસ જોઈ લેવી. 6 અને 4 છે અને 8 અને 6. ચાલો હવે આપણે BC શોધવાનું. BC નો વર્ગ બરાબર x1 માઇનસ x2 નો વર્ગ પ્લસ y1 માઇનસ y2 નો વર્ગ. ચાલો x1 આ x1 આ y1 આ x2 આ y2. 6 માઇનસ 8 નો વર્ગ પ્લસ 4 માઇનસ 6 નો વર્ગ. ચાલો કેટલા આવશે? માઇનસ 2 નો વર્ગ પ્લસ માઇનસ 2 નો વર્ગ. 2 નો વર્ગ 4 પ્લસ 4 બરાબર BC નો વર્ગ. તો BC નો વર્ગ કેટલો આવશે તો કે 8, બરાબર 8. ચાલો BC વર્ગમૂળ કાઢો તો 4 દુ 8. કેટલા આવશે? 4 દુ 8. તો BC બરાબર 2√2. ચાલો મળી ગયું. હવે તમારે આ જ રીતે શું શોધવાનું છે તો છોકરાઓ અહીંયા જુઓ. આપણે સૌપ્રથમ આ AB શોધી લીધું. આ AB છે. પહેલાં તો આને આખું ફેંકી નાખો એટલે થોડોક આઈડિયા આવે, બરાબર છે. અહીંયા ધ્યાન આપજો. આપણે AB છે. AB નું માપ કેટલું આવ્યું તો કે AB નું માપ આવ્યું 3√2 અને આ BC નું માપ શું આવ્યું? 2√2. હવે આપણે AC શોધવાનું છે. શું શોધવાનું છે? A અને C. 1 3 8 4. શું આવશે? A અને C. ચાલો હવે આપણે A અને C શોધવાનું છે. A બરાબર શું છે તો કે A બરાબર છે 3 1, બરાબર છે. જોઈ લેવાનું પાછળ એ જ છે ને, આપણે જોઈ લેવાનું 3 અને 1. અને C બરાબર શું છે તો કે એ તો આપણે ખબર છે 8 અને 6. ચાલો x1 y1 x2 y2 કિંમત મૂકો. AC નો વર્ગ બરાબર x1 માઇનસ x2 નો વર્ગ પ્લસ y1 માઇનસ y2 નો વર્ગ. ચાલો કિંમત મુકાવો. 3 માઇનસ 8 નો વર્ગ પ્લસ 1 માઇનસ 6 નો વર્ગ માઇનસ 5 નો વર્ગ પ્લસ માઇનસ 5 નો વર્ગ બરાબર કેટલા આવશે? 25 પ્લસ 25 કેટલા આવશે? 50. AC નો વર્ગ.
80 બરાબર શું આવે તો કે 25 દુ 50, તો 80 બરાબર શું આવે 5√2। ચાલો હવે આપણે જોવાનું છે સમરેખ છે કે નહીં। સમરેખનો મતલબ શું થાય છોકરાઓ? સમરેખનો મતલબ, સમરેખ એટલે અહીંયા ધ્યાન આપજો કે આપણે AC બરાબર AB પ્લસ BC, તો AC બરાબર કેટલા છે તો આપણે અહીંયા જોઈએ છે કેટલા આવ્યા 3√2 પ્લસ બરાબર 2√2 બરાબર કેટલા થાય 5√2 AC। તો આપણો AC એટલો આવ્યો તો કે હા, આનો મતલબ શું છે તો અહીંયા લખી શકાય છોકરાઓ કે આપેલા જે બિંદુઓ છે સમરેખ બિંદુઓ છે અને ત્રણેય બરાબર છે નામ છે એ એક જ લીટીમાં બેઠેલા છે, બરાબર છે, શું છે સમાન સ્થાન પર બેઠેલા છે। તો આ રીતે તમારે અહીંયા નીચે લખવું હોય તો આપેલ બિંદુઓ સમરેખ છે, આપેલ બિંદુઓ સમરેખ છે અને ત્રણેયના નામ લખીને લખો કે ત્રણેય છે બરાબર હંમેશાની ત્રણેય એક જ હારમાં બેઠેલા છે। તો આ રીતે તમારે દાખલો કરવાનો હતો બરાબર। અહીંયા તમને AB શોધી દીધું છે, અહીંયા તમને BC અને AC શોધી અને નીચે આપણે લખી દીધેલું છે। ચાલો એના પછી આપણે દાખલા નંબર છે બરાબર 42, બિંદુ A બરાબર 2 - 2 B બરાબર -4 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ શોધો। સૌ પ્રથમ આપણે આકૃતિ દોરવાની છે બરાબર। આકૃતિમાં આપણે જોશો તો આ રીતે કીધું છે A બરાબર 2 અને -2 અને અહીંયા આવશે B, અહીંયા આવશે -7 અને 4। હાલો ત્રિભાગ બિંદુ એટલે ત્રણ ભાગ થવા જોઈએ, 1 અને 2 થઈ ગયું, ત્રણ ભાગ થઈ ગયા। અહીંયા નામ આપી દો P અને અહીંયા નામ આપી દો Q, બરાબર છે। ત્રિભાગ એટલે એક ભાગ, બે ભાગ અને ત્રણ ભાગ થાય છે। સૌ પ્રથમ અહીંયા છોકરાઓ ધ્યાન આપો કે આ A અને P આ કેટલા ભાગ છે? અહીંયા P ને ધ્યાનમાં લઈએ, આપણે P શોધીએ છીએ તો આ ભાગ છે એ કેટલા છે તો કે 1 બરાબર, અને આ ભાગ કેટલા છે તો કે 2। તો આપણે અહીંયા લખી શકીએ બરાબર છે P, અહીંયા શું લખશું તો કે P એ AB નું 1/2 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે, વિભાજન કરે છે। ચાલો અહીંયા એટલું વસ્તુ થઈ ગયું। હવે આપણે વિભાજનનું સૂત્ર મૂકવાનું છે P XY બરાબર ચાલો અહીંયા આપણે સૂત્ર લખવાનું છે કે P XY બરાબર M1 X2 પ્લસ M2 X1 છેદમાં M1 પ્લસ M2, અને બીજું સૂત્ર આપણું M1 Y2 પ્લસ M2 Y1 છેદમાં M1 પ્લસ M2। ચાલો સૂત્રમાં આપણે કિંમત મૂકવાની છે બરાબર છે। આ સૂત્રમાં કિંમત મૂકવાની છે, M એટલે આ M1 છે આપણો ને આ M2 છે। ચાલો M1 એટલે આપણે કેટલા 1, X2 બરાબર છે, અહીંયા ધ્યાન રાખજો, અહીંયા હું તમને થોડાક નિશાનથી કરી દઉં, આ છે બરાબર છે આપણે અહીંયા X1 Y1 X2 Y2 બરાબર છે। ચાલો હવે આપણે શું કરવાનું છે, X1 અહીંયા X2 કેટલા છે તો કે 7 પ્લસ M2 એટલે 2, X1 કેટલા છે તો કે 2 બરાબર છે, X1 કેટલા છે 2 છેદમાં 1 પ્લસ 2। ચાલો અહીંયા M1 તો આપણે ખબર છે 1, Y2 કેટલા છે તો કે 4 પ્લસ M2 કેટલા છે 2, Y1 કેટલા છે તો કે -2 છેદમાં 1 પ્લસ 2। ચાલો 7 × 7 પ્લસ 4 બરાબર, એ જો 2 દુ 4 છેદમાં 3, અહીંયા કેટલા આવશે તો કે 4 × 4 પ્લસ બરાબર, અહીંયા ખાસ ધ્યાન રાખજો પ્લસ નહીં આવે, અહીંયા જુઓ 2 દુ 4 -4 છેદમાં 3। ચાલો અહીંયા ધ્યાન રાખવાનું છે, આપણે કે ભૂલ નથી નહીં, ખાસ જોજો બરાબર છે, કારણ કે તમારી ભૂલ હશે તો દાખલો આખો ખોટો પડશે બરાબર છે। એટલા માટે આપણો જવાબ અહીંયા શું આવશે તો કે 11/3, અહીંયા આવશે 0। શું આવશે તો કે 11/3 અને 0। અહીંયા આપણે ધ્યાન રાખજો X2 કેટલા છે તો કે માઇનસ છે, એટલે અહીંયા માઇનસ આવશે છોકરાઓ,
એટલે તમારે અહીંયા શું કરવાનું રહેશે તો કે અહીંયા તમારે ઓછે વચ્ચે ઓછા બરાબર -3/3 અને 0 એટલે 3 × 3. તો આપણે p નો જવાબ શું મળશે તો કે -1 અને 0 મળશે. કેટલા મળશે? -1 અને 0 મળશે. ચાલો હવે આપણે q ના યામ શોધવાના છે. તો આપણે સૌપ્રથમ શું કરશું તો કે p ના યામ અહીંયા લખી નાખીએ. p ના યામ આપણે લખશું અહીંયા શું આવ્યા છે આપણા p ના યામ તો કે -1 અને 0. હવે p અને q બરાબર અહીંયા p અને b છે અહીંયા b બરાબર p અને b નું q શું છે મધ્ય બિંદુ. તો આપણે અહીંયા લખી શકીએ બરાબર. અહીંયા આપણે લખશું કે q એ બરાબર છે ખાસ જોજો pb નું મધ્ય બિંદુ છે મધ્ય બિંદુ છે. તો હવે આપણે મધ્ય બિંદુનું સૂત્ર મૂકવાનું છે. મધ્ય બિંદુનું સૂત્ર આપણું શું છે તો કે મધ્ય બિંદુના યામ એટલે x y જે હોય તે બરાબર છે. અહીંયા આપણે ઉપર જો q લખી નાખીએ બરાબર છે. અહીંયા ધ્યાન રાખજો q બરાબર x1 + x2 છેદમાં 2 y1 + y2 છેદમાં 2. ચાલો સૂત્રમાં કિંમત મુકાવો. x1 અહીંયા ધ્યાન રાખજો બરાબર છે. થોડીક અલગ પેનથી લખવા જઈ રહ્યું છું. આ x1 બરાબર આ y1 હાલો x2 y2 તો છે જ. હાલો x1 એટલે -1 પ્લસ શું આવશે તો કે -1 બરાબર -1 પ્લસ x2 એટલે કેટલા છે તો ખાસ જોજો -7 છેદમાં 2. અહીંયા y1 એટલે કેટલા છે 0 પ્લસ y2 એટલે 4 છેદમાં 2. ચાલો અહીંયા ધ્યાન આપજો -1 આવે તો -7 છેદમાં 2 4 ના છેદમાં 2. ચાલો -8 ના છેદમાં 2 2 દુ 4 એટલે 2 બરાબર 4. જવાબ શું આવશે તો કે -4 ના છેદમાં. તો આપણા q ના યામ શું આવશે તો એ જોજો q બરાબર -4 અલ્પવિરામ 2. આ આપણો જવાબ છે. આ આપણો જવાબ છે બરાબર. p અને q ના યામ તમે આ રીતે શોધી શકશો. આ બે આપણા જવાબ આવશે. ચાલો 43 નંબરની આકૃતિ જો. 43 નંબરમાં પ્રમેય છે છોકરાઓ. અહીંયા મારો આપણો ટાઈમ વધારે ન બગડે બરાબર એટલે આપણે આકૃતિ દોરવી સમજાવો એટલે આનો વિડીયો તમને અલગથી આપણી ચેનલ ઉપર સીધા જ આખા પ્રમેયને આવશે. એમાં તમને વ્યવસ્થિત સમજાવી દઈશું. અહીંયા તમને સીધો લખેલો છે બરાબર કે સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય. હવે ધ્યાન રાખજો વર્તુળ છે બરાબર છે એના બહારનું બિંદુ અહીંયા છે એમાંથી દોરેલા સ્પર્શકો આ એક સ્પર્શક આ બીજા સ્પર્શકનું લંબાઈ સમાન હોય એવું સાબિત કરવાનું છે. હવે આ એનું ઓ કેન્દ્ર છે બરાબર. અહીંયાથી આ લીટી આપણે જો આ બે એની શું છે તો કે ત્રિજ્યા છે બરાબર. તો એ લખ્યું ઓ કેન્દ્રવાળા વર્તુળની બહારના બિંદુ p માંથી દોરેલા સ્પર્શક આ p અને q અને qr આ આપણે સૌપ્રથમ દોરી દીધા. સાધ્ય pq બરાબર છે. આ p અને q અને p અને r આ સરખું સાબિત કરવાનું. સૌપ્રથમ આપણે શું કરશું તો આકૃતિમાં OP દોરો. O અને P ખાસ જોવાનું છે. OP દોરો એટલે આ દોરી દીધું. પછી શું છે OQ એટલે આ O અને Q જોડી દીધું. પછી OR દોરો આ OR જોડી દીધું એટલે તમારી અહીંયા આકૃતિ થઈ ગઈ. હવે અહીંયા તમે ત્રિકોણ જોશો ને તો ત્રિકોણ ખાસ જોજો O Q અને P બરાબર. અહીંયા ત્રિકોણની નિશાની છે O Q અને P અને નીચે ત્રિકોણ જોશો O R અને P આ પણ ત્રિકોણની નિશાની છે. આ બે ત્રિકોણમાં બંને જુઓ તો અહીંયા જ્યારે કોઈ સ્પર્શક અને કોઈ ત્રિજ્યા જ્યારે છેદે તો આ જે ખૂણો બનતો હોય ને કાટકોણ હોય. કેવો હોય તો કે એ જ્યારે બનતો હોય છોકરાઓ તો એ કાટકોણ હોય. કેવો હોય તો કે કાટકોણ હોય બરાબર. એટલે લખ્યું જુઓ અહીંયા OQP એટલે OQP અને ORP આ ORP બંને કાટકોણ છે. બીજું OQ બરાબર OR બંને શું એક જ વર્તુળની ત્રિજ્યા છે. અને OP શું છે તો કે બંનેમાં સમાન છે એક જ રેખા છે. માટે આ બંને ત્રિકોણ કેવા હોય તો કે કાકબાની શરત મુજબ બંને ત્રિકોણ કેવા હોય તો કે સરખા હોય એકરૂપ હોય. માટે બરાબર છે આ P અને Q અને P અને R કેવા હોય સમાન હોય CPCT મુજબ કહી શકાય. અને આપણો પ્રમેય સાબિત થાય સાવ નાનો છે બરાબર છે. અહીંયા મેં આપણો સમય બચે બરાબર. વિડીયો બહુ મોટો થવાનો છે એટલા માટે મેં અહીંયા પ્રમેય છે એ સીધો લઈ લીધો છે બરાબર. બાકી એમાં કોઈ વસ્તુ નથી. ચાલો એના પછી છે 44 નંબરનો દાખલો AB બરાબર છે. ખાસ જોજો AB એ P કેન્દ્રિત વર્તુળના બહારનો સ્પર્શક છે. હાલો અહીંયા ખાસ જોજો અહીંયા વર્તુળ દોરું છું. આ રીતે વર્તુળ આવી જાય છે બરાબર છે. આ એનું P કેન્દ્રિત વર્તુળ છે. હવે જો AB એ P કેન્દ્રિત વર્તુળના બહારના સ્પર્શક છે એટલે અહીંયાથી આ રીતે થાય બરાબર છે. આ રીતે
ખાસ જોતા જજો, ગોટો ના થાય. અહીંયા જોજો આપણે હવે આ એનું સ્પર્શક એટલે આને કહેવાય અહીંયા બી અને અહીંયા એ. આગળ રકમ વાંચો શું છે? બી એ સ્પર્શ બિંદુ છે બી એ સ્પર્શ બિંદુ અહીંયા મેં દોરી દીધું. પી એ વર્તુળને સી બિંદુમાં છેદે. ચાલો પી અને એ, હવે આ પી અને એ અહીંયા વર્તુળને કયા બિંદુમાં છેદે છે? તો સી બિંદુમાં છેદે છે. આગળ વાંચો, જો એ બી બરાબર 15, આ એ બી બરાબર 15 હોય, એસી બરાબર 9 એટલે આ 9 હોય, તો વર્તુળની ત્રિજ્યા શોધો. હાલો અહીંયા દોરી શકો. આ કેવું થઈ ગયું? કાટકોણ ત્રિકોણ થઈ ગયું. બરાબર છે. હવે તમારે અહીંયા લખવું હોય તો આપણે આ રીતે છોકરાઓ લખી શકો કે પી એ બરાબર, અહીંયા ખાસ જોજો, પી એ બરાબર પીસી પ્લસ શું આવશે? એસી. હવે અહીંયા જોજો, આ પીસી અને પીબી શું છે? પીસી બરાબર પીબી શું છે? બરાબર આપણે આર લઈશું. શું લઈશું? આર. આર એટલે ત્રિજ્યા. શું આવશે? ત્રિજ્યા. ચાલો હવે તમને આખી લંબાઈ જોતી હોય મારે પી એ, તો શું આવે? પીસી એટલે આર પ્લસ એસી એટલે 9. બરાબર. આ આપણે 15 છે, આ આપણે આર શોધવાનું છે. ચાલો હવે પાયથાગોરસના પ્રમેય મુજબ ત્રિકોણ બરાબર છે. અહીંયા જુઓ, પી બી એ માં ખૂણો બી બરાબર 90 અથવા તો કાટકોણ છે એવું લખી નાખશો તો ચાલશે. ચાલો હવે આપણે મૂકવાનું છે પી એ નો વર્ગ બરાબર પીબી નો વર્ગ પ્લસ એબી નો વર્ગ. ચાલો કિંમત મૂકતા જાવ. પી એ એટલે શું થશે? તો કે અહીંયા મૂકવાનું છે આર પ્લસ 9 નો વર્ગ. શું આવશે? આર પ્લસ 9 નો વર્ગ. પીબી બરાબર છે. પી અને બી ખાસ જો, પી અને બી શું છે? આર નો વર્ગ પ્લસ એ બી એટલે કેટલા છે? તો કે 15 નો વર્ગ. ચાલો હવે અહીંયા તમારે પહેલો નિત્યસમ આપણે આગળના ધોરણમાં ભણી ગયા, એ બી નો વર્ગ બરાબર એ વર્ગ પ્લસ 2ab પ્લસ બી નો વર્ગ. આનો ઉપયોગ કરવાનો છે. આ તમારો એ હોય, આ તમારો બી, એટલે આર નો વર્ગ પ્લસ 2 બરાબર આર, બી એટલે 9 પ્લસ 9 નો વર્ગ. અહીંયા આર નો વર્ગ પ્લસ 225 15 નો વર્ગ. ચાલો આર નો વર્ગ પ્લસ 9 દુ 18 આર પ્લસ 81 બરાબર આર વર્ગ બરાબર પ્લસ 225. ચાલો આર વર્ગ ને આર વર્ગ અહીંયાથી ઉડી જશે. વધશે કેટલા? 180 પ્લસ છે, સામે જાય તો માઇનસ. આર છે આર 225 માઇનસ 81 કરો. 225 માઇનસ 81 બરાબર છે એટલા આવશે 4 અને અહીંયા 10, અહીંયા 1, અહીંયા 4 ને 144. 18 આર બરાબર 144. હાલો અહીંયા ધ્યાન રાખજો. બરાબર છે. અહીંયા મળી ગયું 18 આર બરાબર 144. તો આર બરાબર શું આવશે? 144 ભાંગ્યા 18. 18 નવા છોકરાઓ 144 થાય એટલે આર બરાબર 9. શું આવશે? આર બરાબર 9 જવાબ આવશે. તો આપણે અહીંયા લખી શકશું છોકરાઓ કે વર્તુળની ત્રિજ્યા બરાબર, આપણે અહીંયા લખશું કે વર્તુળની ત્રિજ્યા, એ લખવું હોય તો લખી શકાય કે વર્તુળની ત્રિજ્યા 8 છે. 8 છે. અહીંયા 9 નહીં આવે છોકરાઓ, આપણે ભાગાકારમાં ભૂલ છે. બરાબર છે. 144 ભાંગ્યા કેટલા કરવાના છે? તો કે 18 કરવાના છે. તો 18 64 બધા પડી 6 8 ને 6 14 એટલે 8 જવાબ આવશે. અહીંયા તમે ખાલી થોડુંક સુધારી નાખજો. બરાબર. આપણે 18 8 144 થાય. કેટલા થાય? 18 8 144 થાય. એટલે વર્તુળની ત્રિજ્યા કેટલી છે? તો કે 8 છે. તો આ રીતે તમારે 44 નંબરનો દાખલો કરવાનો હતો. ચાલો હવે આપણે 45 નંબરના દાખલા તરફ જોઈ ગયા છીએ. અહીંયા આપણે બહુલક શોધવાનું છે. બહુલક શોધવા માટે સૌપ્રથમ તમારે શું કરવાનું? તો કે મોટા હોય એમાં આપણે કોષ્ટક કરી દેવાનું રહેશે. બરાબર છે. તો સૌપ્રથમ આમાં ક્યાં છે? અહીંયા. ચાલો આ આપણું શું આવે? તો કે F1, ઉપર આવે F0, અહીંયા આવે F2 બરાબર છે. આ આપણો L. તો સૌપ્રથમ લખી લ્યો L બરાબર 125 બરાબર છે. પછી H કેટલો છે? H જોઈ લ્યો, ડિસ્ટન્સ કેટલાનો છે? તો કે 20 20 નો. H બરાબર 20. હાલો F1 બરાબર કેટલા છે? તો કે 20. F0 બરાબર કેટલા છે? તો કે 13. F2 બરાબર કેટલા છે? તો કે
14. ચાલો હવે આપણે બહુલક z નું સૂત્ર મૂકવાનું છે. બહુલક z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. ચાલો l કેટલો છે તો કે 125 પ્લસ f1 કેટલો છે તો કે 20, f0 કેટલા છે 13, 2f1 કેટલો છે 20, f0 કેટલા છે તો કે 13, f2 કેટલા છે તો કે 14, h કેટલા છે તો કે h આપણે જોવાનું છે 20. ચાલો કિંમત મુકાવતા જાવ. 125 પ્લસ 7 40 માઇનસ કેટલા આવશે 27 ગુણ્યા 20. 125 પ્લસ બરાબર છે અહીંયા 7 ગુણ્યા 20 આ બેનો ગુણાકાર કરો 140 ભાંગ્યા કેટલા આવશે તો કે 13. બરાબર. હાલો 140 ભાંગ્યા 13 કરવાના છે એટલે આપણો જવાબ આવી જશે. અહીંયા આપણે કરશું 140 ભાંગ્યા 13. 13 એકુ 13, 1 0 ઉપરથી ઉતારવા છે 0 પણ ભાગ નથી હાલતો એટલે 0 પોઈન્ટ. બરાબર છે અહીંયા 0. હાલો અહીંયા ધ્યાન રાખજો. 13 × 91 9 0. બરાબર. 13 6 78 એટલે 6 10 76 જવાબ આવશે. કેટલો આવશે તો કે 10 76. 125 ભરે જો અહીંયા કેટલા આવશે 125 પ્લસ 10 76. તો z બહુલક z બરાબર આપણે બેયનો સરવાળો કરો એટલે 135.76 આ આપણો જવાબ આવશે. શું આવશે તો કે આ આપણો જવાબ આવશે જે બહુલક z નો છે. આ દાખલો 3 માર્કમાં પરીક્ષામાં મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાય એવો છે. બરાબર છે. એના પછી આપણો છેલ્લો દાખલો એટલે આપણે વિભાગ સી નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરી દઈશું. ચાલો સૌ પ્રથમ વાંચો. એક ગલ્લામાં 50 રૂપિયાના બરાબર 50 પૈસાના 100 સિક્કા છે. 1 રૂપિયાના 50 સિક્કા છે, 2 રૂપિયાના 20 સિક્કા છે, 5ના 10 સિક્કા છે. જ્યારે ગલ્લામાં ઊંધો કરવામાં આવે ત્યારે ગલ્લામાંથી કોઈ પણ એક સિક્કો બહાર પડે તો સંભાવી હોય તો સિક્કો 50 પૈસાનો હોય, 5 રૂપિયાનો હોય. અહીંયા 5 રૂપિયા કરી નાખજો. 5 રૂપિયાનો 5 રૂપિયા જો રૂપિયા 5નો સિક્કો ન હોય, 2 રૂપિયાનો સિક્કો હોય તેની સંભાવના. પહેલા કુલ પરિણામ જોવાના છે. કુલ પરિણામ ચાલો 50 પૈસાના કેટલા 100 એટલે 100 પ્લસ 1 રૂપિયાના કેટલા 50 એટલે 50 પ્લસ 2 રૂપિયાના કેટલા 20 એટલે 20, 5 રૂપિયાના કેટલા 10 એટલે 10. કરો સરવાળો 180. બરાબર. કુલ પરિણામ 180 છે. ચાલો સૌ પ્રથમ આપણે શોધવાનું કે 50 પૈસાનો સિક્કો હોય. બરાબર છે. 50 પૈસાનો સિક્કો હોય. ઘટના એ 50 પૈસાનો સિક્કો કેટલા છે 50 પૈસાના સિક્કા તો કે 100. હાલો આપણે પહેલા સૌ પ્રથમ એકવાર સૂત્ર લખશું પછી નહીં લખીએ. સંભાવના બરાબર સાનું કુલ પરિણામ છેદમાં કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ છેદમાં કુલ. સાનુકૂળ પરિણામ આપણા કેટલા છે 100. કુલ પરિણામ આપણા કેટલા છે તો કે 180. હાલો મીંડું ગયું આના અડધા 5 આના અડધા 9, 5/9. આપણે આને પી ઓફ એ કહી શકાય. પી ઓફ એ બરાબર 5/9. ચાલો એના પછી બીજો દાખલો છે. બરાબર. રૂપિયા 5નો સિક્કો ન હોય તો 5ના સિક્કા કેટલા છે તો કે 10 સિક્કા છે. બરાબર છે. એટલે ઘટના બી બરાબર રૂપિયા 5નો સિક્કો ન હોય તો જવાબ શું આવે 180 માઇનસ 10 બરાબર કેટલા છે 170. હાલો પી ઓફ બી બરાબર કુલ પરિણામ 180 આ કેટલા 170 મીંડું ગયું જવાબ શું આવે 17/18. હાલો ત્રીજો દાખલો જુઓ કે ભાઈ રૂપિયા 2નો સિક્કો હોય તેની સંભાવના. તો 2 રૂપિયાના કેટલા સિક્કા છે તમારે રકમમાં વાંચવાનો 2 રૂપિયાના 20. ઘટના સી
₹2 ₹2 ના કેટલા છે તો કે 20 બરાબર ₹2 ના કેટલા છે તો કે 20 તો P ઓફ C બરાબર 20/180 મીંડું મીંડું ગયો 1 ને છેદમાં 9 1 ના છેદમાં 9 તો P ઓફ C બરાબર 1 ના છેદમાં 9 આ આપણા દાખલા છે એના જવાબ છે બરાબર છે અહીંયા આપણું છે વિભાગ C એ સંપૂર્ણ પૂર્ણ થાય છે નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ નંબર D જોવાના છે જો તમને અમારો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરજો બરાબર ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારો કોઈ પણ ફ્રેન્ડ સર્કલ હોય તો એને શું છે વિડીયો શેર કરજો આપણી ચેનલમાં બધા જ વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં બધા જ વિડીયો ધીમે ધીમે આખું અસાઇનમેન્ટ આવી જવાનું છે બરાબર છે જો તમે અમારી સાથે વોટ્સઅપમાં જોડાવા માંગતા હો તો આપણા વોટ્સઅપ નંબર ખાસ લખી લેજો આપણા વોટ્સઅપ નંબર છે 78 65 88 44 36 આના ઉપર આઈનો મેસેજ કરી ધોરણ 10 લખશો તો હું તમને ધોરણ 10 ના જેટલા પણ વિડીયો આવશે એની લિંક તમને હું સીધો મોકલતો રહીશ અથવા તો તમને એના ગ્રુપમાં એડ કરી દેશું જેના કારણે તમને બધું જ મટીરિયલ અને એના IMP પ્રશ્ન પણ તમને અહીંયાથી મળતા રહીએ થેન્ક યુ